હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તમારી પોતાની ચેનલ નિશા પટેલ ગુજરાતીમાં તમારું સ્વાગત છે અને હું છું નિશા. આજે આપણે ખારેકમાંથી ખજૂર ઘરે બનાવવાની રેસીપી બનાવીશું ફ્રેન્ડ્સ. તો ચાલો રેસીપી જોઈ લઈએ. એના માટે ખારેકના આ રીતના જે ડીટીયા હોય છે, ઉપરના દાંડલા જે ભાગ હોય છે, એ આપણે હટાવવાનો નથી, એને એમ જ રાખી દેશું. તો લાલ ખારેક મેં લીધી છે, એકદમ ફ્રેશ ખારેક છે. આમાંથી આપણે ખજૂર બનાવીશું. ખજૂર બનાવવા માટે એકદમ આવી તાજી અને મીઠી એવી ખારેકને પસંદ કરવી ફ્રેન્ડ્સ. તો આ ખારેકને ધોઈને સાફ કરી લીધી છે. હવે ગેસ પર એક કુકર રાખી દીધું છે. તો કુકરમાં આપણે પાણી એડ કરીશું. તો આ રીતે આપણે 1 ગ્લાસ જેટલું પાણી એડ કરી દેશું કુકરમાં. હવે એમાં કોઈ પણ આ રીતનું સ્ટેન્ડ રાખી દેશું આપણે. તમે કાઠો કે એવું કંઈ પણ રાખી શકો છો, ને તો નીચે મોટું વાસણ રાખી શકો છો. પછી આ રીતની કુકરમાં આવે એવી રીતનું આપણે વાસણ કે પછી કોઈ પણ પ્લેટ રાખી દેશું અને એમાં આપણે બધી ખારેકને એડ કરી દેશું. ફ્રેન્ડ્સ, તમે મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકનને પ્રેસ કરી દો, જેથી મારી નવી વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. હવે આપણે આ ખારેકને અંદર આપણે પાણી એડ નથી કરવાનું ફ્રેન્ડ્સ. એ વાસણમાં પાણી ન જવું જોઈએ. તમે એને ઢાંકી પણ શકો છો, પણ આમ તો ઢાંકવાની જરૂર નહીં પડે, એમાં પાણી જશે નહીં. તો આ રીતે ખારેકને આપણે રાખી દીધી છે. હવે ઉપર કુકરનું ઢાંકણ બંધ કરી દેશું અને ઢાંકણમાં આપણે વિસલ નથી લગાવવાની ફ્રેન્ડ્સ. એ ખાસ યાદ રાખવાનું છે. વિસલ વગર જ આપણે ખારેકને સ્ટીમ કરવાની છે. તો આને 10 થી 15 મિનિટ માટે આપણે સ્ટીમ કરી લેશું હાઈ ફ્લેમ પર. તમે આને સ્ટીમરમાં પણ સ્ટીમ કરી શકો છો ફ્રેન્ડ્સ. હવે ખારેક એકદમ ઠંડી થઈ જાય ત્યાં સુધી આપણે કુકરમાંથી પ્રેશર ખતમ થાય અને પછી ખારેક એકદમ ઠંડી થઈ જાય ત્યાં સુધી આપણે એને રાખી દેશું. તો આ રીતે ખારેક ઠંડી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. એના ઉપર આ રીતનું કરચલી જેવું થઈ જશે. ખારેક સોફ્ટ થઈ ગઈ છે. હવે તમે આને તડકે સૂકવીને ખજૂર બનાવી શકો છો ફ્રેન્ડ્સ. તો પછી આને 3 થી 4 દિવસ સુધી તમારે તડકે સૂકવવાની છે. હું આજે એર ફ્રાયરમાં બનાવું છું. તો એર ફ્રાયરમાં બધી ખારેકને એડ કરી દીધી છે. આપણે એર ફ્રાયરનું ટેમ્પરેચર વધારે નથી રાખવાનું ફ્રેન્ડ્સ. 75 થી 80 ડિગ્રી છે આપણે ટેમ્પરેચર ઉપર. આને 1 થી 1.5 કલાક માટે આ રીતે એર ફ્રાય કરશું. વચ્ચે વચ્ચે ચેક કરતા જઈશું. તો આ રીતનો ખજૂર બની ગયો છે. તો ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસીપી કેવી લાગી? સારી લાગી છે તો લાઈક કરી દેજો. તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર જરૂરથી કરજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. મળીએ છીએ આવી જ નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.